જુઓ ભાગ્યશાળીઓ, આ નવકારની તો ધૂન લાગવી જોઈએ. એકવાર આત્મસાત થઈ ગયો, 14 પૂર્વનો સાર જેમાં સમાયેલો છે. ધ્યાન આપજો, એના એક એક અક્ષરે 1008 વિદ્યાદેવીઓ ગોવિંદભાઈ સિદ્ધ થયેલી છે. એક એક અક્ષરે 48 લબ્ધિઓનો વાસ છે. એક એક અક્ષરેનો એક એક મહાતીર્થ સમો છે. ભાગ્યશાળીઓ, આ ગુરુ છે સ્વામી સમર્થ. નામ સાંભળ્યું છે? સ્વામી સમર્થના જે ફોલોઅર્સ છે એ લોકોની એક ટેગ લાઈન છે. મેં ઘણીવાર આ વાત કરી છે. એ લોકોના ખટારાઓની પાછળ, ગાડીઓની પાછળ એક ટેગ લાઈન લખેલી હોય, ભીયુ નકોશ મી તુજા. આ નવકાર પણ એ જ કહે છે કે ભીયુ નકોશ મી તુજા નવકાર ધૂન લાગી. साधु ने समरता परमेश ज्ञान करता. साधु ने समरता परमेश ज्ञान. बोलो भवजल सहेज करशुं मुक्ति नु सुख मरशुं. भवजल सहेज अंधारा हૈયામાં ભક્તિની જ્યોત જાગી. બેનો જરાક ભાઈઓને બોલવા આપો. બિચારા ઘરમાં બોલતા નથી, અહીંયા તો બોલે. બોલો. નવ સંસારમાં છે આદિ જ્ઞાનીને ઉપાધિ. બોલી દો, આજે બોલી દો. સંસારમાં છે આદિ જ્ઞાનીને ઉપાધિ. બિચારા ઘરે બોલતા નથી, અહીંયા તો બોલવા દો. સંસારમાં છે આદિ જ્ઞાનીને ઉપાધિ. મને એક બેન મળ્યા હમણાં, લગ્નની સિઝન ચાલુ છે ને, તો એની એનિવર્સરી હાલ જ હતી. એ બેનને મેં પ્રશ્ન પૂછ્યો, કેમ છો? બરોબર, બધું મજામાં. વાત કરી આમસ્તા. તો મનોકામના શું તમારી? આજે એનિવર્સરી છે. તો બેન કે છે મને આજ પતિ ભવો ભવ મળે. મેં કીધું આ તો નવી વાત સાંભળી. નહીં તો છુટકારો માંગતા હોય, હાથ જોડીને 25-35 વર્ષ થાય ને, 35 વર્ષની એનિવર્સરી પત્રિકાઓમાં પેજ ભરી ભરીને આપતા જાય, પણ અંદર ખાને શું હોય ભગવાન જાણે. બેને કીધું આજ ભવ મને, આ ભવો ભવ આજ પતિ મને મળજો. મેં કીધું લે કેમ? તો કે પહેલેથી ટ્રેન થયેલો છે, આવતા ભવે ટ્રેન કરવાની જરૂર નહીં નવાને કોઈ, પહેલેથી ટ્રેન થયેલો છે. અમને આપો આશીર્વાદ. જૈનમ જયતિ શાસનમ, 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 જૈનમ જયતિ શાસનમ. પૂજ્યપાદ આચાર્ય ભગવાન સાહિત્ય દિવાકર સૌમ્ય સ્વભાવી એવા આપણા સૌ કોઈના ઉપકારી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબની પાવન નિશ્રામાં આપણે બધાએ નવકાર મહામંત્રની આરાધનામાં
આગળ વધીએ ભાગ્યશાળીઓ, સ્થાન ગ્રહણ કરજો બધાએ. સાહેબ, આપણી વાત હતી ભવો ભવ. હા, તો સંસારમાં છે આદિ વ્યાધિ ને ઉપાધિ. સંસારમાં છે આદિ વ્યાધિ ને ઉપાધિ. મળશે અમોને આજે સત સુખની સમાધિ. મળશે અમોને આજે સત સુખની સમાધિ. રાહી ના હૈયે આજે નવ ચેતના જાગ. બોલો નવકાર ઢૂંઢ લાગી, નવકાર ઢૂંઢ જાગી, નવકાર ઢૂંઢ લાગી, નવકાર ઢૂંઢ. જરા પેમ્પલેટો ઘોડામાં મૂકી બે હાથનો ઉપયોગ કરજો જરા. અને તરુણભાઈ બે હાથનો પરમાત્માની ભક્તિમાં ઉપયોગ કરો ને. મારા માર્ગદર્શક એવા જયંતભાઈ રાહી હંમેશા કે લકવા થાય તો જરા બે હાથનો ઉપયોગ કરજો પરમાત્માની ભક્તિમાં. કોણ જાણે આવા પાવનકારી સાનિધ્યમાં આપણે બેઠા છીએ, આવા ઉપકારી ગુરુ ભગવંતના સાનિધ્યમાં. કારણ અમે જન્મ્યા ત્યારથી કોઈને પ્રથમવાર સાધુના સ્વરૂપમાં અમે કોઈને ઓળખતા હોઈએ અને પ્રથમ આચાર્યના આશીર્વાદ કોઈ અમને મળ્યા હોય તો એ મારા ઉપકારી એવા કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ એકમાત્ર છે. તો ભાગ્યશાળીઓ, આવા પાવનકારી સાનિધ્યમાં આટલા સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં આપણે બધાએ આ નવકારની ધૂન અલખ મચાવીએ. જરા બે હાથનો ઉપયોગ કરજો. નવકાર ધૂને લાગી, નવકાર ધૂને લાગી, નવકાર ધૂને લાગી, નવકાર. નમો જીરાણમ જીય ભયાણમ, 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 નમો જીરાણમ જીય ભયાણમ. બોલો નમો જીરાણમ જીય ભયાણમ, 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 નમો જીરાણમ જીય ભયાણમ. આત્મની જ્યોત જાગી, નવકાર ધૂને લાગી, નવકાર ધૂને લાગી, નવકાર ધૂને જાગી, નવકાર ધૂને લાગી, નવકાર ધૂને લાગી. આહિર ભૈરવ આ રાગ કહેવાય છે. પેટનો ભાગ અંદર ન જાય ત્યાં સુધી ઓમ લંબાવજો. રીમ શબ્દ આવે એટલે છાતી ઉપર એક ધબકારો પડવો જોઈએ અને ફરી પાછો જ્યારે ઓમ બોલો ત્યારે શરીરમાં રહેલો જેટલો શ્વાસ હોય એ બધોય બહાર કાઢવાની કોશિશ કરજો, જેના દ્વારા તમારા શરીરની તમામ અશુદ્ધિઓ, અશુભ લેશિયાઓ બધાયનું અહીંયા વિસર્જન થઈ રહ્યું છે. ભાગ્યશાળીઓ સાવધાન. Oh
ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो वज्रायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी पठमं होयि मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो भुवजायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी पठममवै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो वज्रायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी पठमं होयि मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो भुवजायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी पठमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो भुवजायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी पठमं होयि मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो भुवजायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी पठमं होयि मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो भुवजायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी पठमं होयि मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो भुवजायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी पठमं होयि मङ्गलम् ॐ ह्रीं ॐ नमो हरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो भुवजायाणं ॐ ह्रीं ॐ नमो लोये समसाहुणं एषो पञ्चनमुकारो सर्व पापप्रणाशनो मङ्गलाणं च सर्वेशी